लोक जनशक्ति पार्टी रामविलास ने दादरानगर हवेली जिला पंचायत, सिलवासा नगरपालिका और समस्त 20 ग्राम पंचायत की समस्त सीटों पर चुनाव लड़ने का किया ऐलान। गुरुवार को सिलवासा में लोक जनशक्ति पार्टी रामविलास की कार्यकारिणी बैठक हुई। ज्ञात हो कि पार्टी की स्थापना को 25 वर्ष हो गए हैं। इस बैठक में फैसला लिया गया है कि दादरानगर हवेली की जिला पंचायत, सिलवासा नगरपालिका और प्रदेश की समस्त ग्राम पंचायत की सीटों पर पार्टी चुनाव लड़ेगी। पार्टी किसी के साथ गठबंधन भी नहीं करेगी। लोजपा के प्रदेश अध्यक्ष राजन सोलंकी का कहना है कि दादरानगर हवेली में खराब सड़क समेत कई समस्याओं से लोग जूझ रहे हैं। अफरा तफरी के इस आलम से ऐसा लगता है कि चुने हुए जनप्रतिनिधि लोगों के मुद्दे और समस्याओं को हल करने में विफल रहे हैं। इस अवसर पर दादरानगर हवेली एवं दमनदीप लोजपा अध्यक्ष राजन सोलंकी, उपाध्यक्ष मिलन गोरात, ST/SC मोर्चा के क्षेत्रीय अध्यक्ष सुभाष मोरे सहित लोक जनशक्ति पार्टी के कई पदाधिकारी एवं कार्यकर्ता उपस्थित थे। आइए सुनते हैं लोजपा प्रदेश अध्यक्ष राजन सोलंकी ने क्या कहा। સૌથી પહેલાં તો તમારા તમામ મીડિયાકર્મીઓનો આવવા બદલ આભાર। આજની જે પ્રેસ કોન્ફરન્સ અને જે મિટિંગ છે એમાં સૌથી પહેલાં તો આજે 25મા પાર્ટીનો જે લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જે 25મો સ્થાપના દિવસ છે એનું એક સેલિબ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે પ્રદેશ કાર્યકારિણી પણ આયોજિત કરવામાં આવી હતી। પ્રદેશ કાર્યકારિણીની અંદર મારા વાઇસ પ્રેસિડેન્ટ મિલન ગોરાતજી દ્વારા 3 પ્રસ્તાવ પારિત મૂકવામાં આવ્યા અને જેને સર્વસંમતિથી પારિત કરવામાં આવ્યા। પહેલો પ્રસ્તાવ એ છે કે આગામી 21 પંચાયત અને જે નગરપાલિકાની સીટો છે એના ઉપર લોક જનશક્તિ પાર્ટી તમામ સીટો પર પોતાની દાવેદારી નોંધાવશે અને ઇલેક્શન લડશે અને જીતવા માટેની જે કોઈ પ્રયત્ન કરવા પડે એ કરશે। બીજું કે આગામી પ્રસ્તાવિત જે દોરો છે માનનીય ચિરાગ પાસવાનજીનો દાદરાનગર હવેલીમાં જાન્યુઆરીમાં, તો એના માટેની જે તૈયારીઓ કરવાની છે એને લઈને એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો। તમામ કાર્યકર્તા એને એ ઇવેન્ટને મહોત્સવ બનાવવા માટે પોતાની એનર્જી લગાવશે એનો એક વિચાર કરવામાં આવ્યો। અને ત્રીજું, પાર્ટીનું સંગઠન હાલમાં લગભગ અમારી 9 પંચાયતો સુધી સીમિત છે। એ પંચાયતોથી આગળ નીકળી તમામ 21 પંચાયતોમાં પોતાનું સંગઠન વિસ્તાર કરીએ એના માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી। રાજનભાઈ, તમે અગર લોક જનશક્તિ પાર્ટી રામવિલાસનો જો તમે ઇતિહાસ જોશો તો જે કોઈ બી પ્રદેશના જ્વલંત મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમામ અગ્રેસરપણે લોક જનશક્તિ પાર્ટીએ પ્રશાસન સામે રજૂઆત કરી જ છે। પણ જે મુદ્દાઓ કોંગ્રેસ જેવી પાર્ટીઓ દ્વારા અહીંયા પ્રદેશમાં ઉચકવામાં આવે જેને હું ખારિજ કરીશ કે જે મુદ્દાઓ છે જ નહીં, જેમ કે વિકાસના મુદ્દાઓ છે અને જે ભડકાઉ વાતો કરવામાં આવે છે એ વાતોને હું ગણતો નથી। એટલે એવા મુદ્દાઓ પર કદાચ લોક જનશક્તિ પાર્ટી પોતાનું રજૂઆત નથી કરતી અને ઇલેક્શનને લઈને ઇલેક્શનના સમયે જે પાર્ટી પોતાની તમે જે કીધું એ પ્રમાણે આગળ આવે છે તો એના માટે તમામ વસ્તુ એ છે કે ઇલેક્શન દરમિયાન પાર્ટીઓ પોતાની એક્ટિવિટી દેખાડવા માટે અને લોકોની સામે આવવા માટે પોતાનો પ્રયત્ન કરે છે। બાકી લોક જનશક્તિ પાર્ટી પોતાના તમામ મુદ્દાઓ જ્વલંત મુદ્દાઓ પ્રદેશના જે છે એ ઉચક્યા છે। લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ પોતાના કેપેબિલિટી પર આવનાર ઇલેક્શન લડશે, કોઈ ગઠબંધન કરવામાં આવશે નહીં। અને જો કદાચ પરિસ્થિતિ કોઈક બદલાઈ, હાલમાં તો અમારી પ્રદેશ કાર્યકારિણીનું એક મત છે કે ઇલેક્શન ગઠબંધનના વિપરીત જઈને જ લડવામાં આવશે।